હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હશો. તો આજે હું ફરીવાર તમારી સમક્ષ એક નવો બ્લોગ સાથે હાજર થઈ ચૂક્યો છું મારા વાલા. તો મારો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અવનવા બ્લોગ, અવનવા વિડીયા બધું તમને જોવા મળશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા, અને સાથે સાથે લાઈક કોમેન્ટ પણ કરજો અને આગળ શેર કરતા રહેજો. તો હાલો અમે જઈએ છીએ. આજે મંગળવાર છે એટલે મંગળવાર ભરવા માટે લાકડીયા, એટલે કે લાકડીયા એટલે મા ભગવતી મેલડી માનું ધામ, કાળિયા કૂવાવાળી મા મેલડી. તો મિત્રો અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે, અને તમે ન દર્શન કર્યા હોય તો મારા વાલા તમે પણ આવજો, કોઈક દિવસ ભૂલા પડજો. પાંચ પીપળાની બાજુમાં લાકડીયા ધામ આવેલું છે, માતાજીનું મંદિર. તો તમે પણ ત્યાં પધારજો મારા વાલા. જય મા લાકડીયાવાળી મા ભગવતી, જય મેલડી માં. તો મારા વાલા તમે પણ મારી સાથે સાથે માતાજીના દર્શન કરો. જો મિત્રો અમે લાકડીયા પહોંચી ગયા છીએ, માતાજીના આશ્રમે આવી ચૂક્યા છીએ. જો આ છે કાળિયા કૂવાવાળી મા મેલડીની જગ્યા, એટલે કે ભૂરિયા વડવાળી મા મેલડી. જો ભાઈ, પહેલાં મા ભૂરિયા વડવાળી કહેવાતી અને પછી મા કાળિયા કૂવાવાળી કહેવાય છે. એનું કારણ કે માતાજીએ એમના દેવી પુંજકને પડસો આપેલો હતો. આ દેવી પુંજકની માતા છે વાલા, પણ અત્યારે 18 વરણ પૂંજે છે અને 18 વરણના કામ પણ કરે છે માતાજી. અને 18 વરણની ઉપર મા ભગવતીના આશીર્વાદ પણ છે ભાઈ. વાંજિયાના ઘરે દીકરા પણ આપ્યા છે, પાંગળાને પણ આશીર્વાદ આપીને એમને પણ સહી સલામત ઊભા કર્યા છે વાલા. તો જો ભાઈ, આ નવું થાનક છે માતાજીનું. પેલું જે થાનક ગયું એ જૂનું થાનક હતું, માતાજીની સ્થાપના હતી જૂની, અને પછી આ નવી સ્થાપના કરી છે. અને કાળિયા કૂવાવાળી મેલડી કહેવાય છે. અને મા ભગવતી સદાય સૌની સાથે રહે છે અને બધાને આશીર્વાદ પણ આપે છે. કોઈ માણસ ત્યાંથી દુઃખી થઈને પાછું નથી આવ્યું. મા ભગવતી જેને આશીર્વાદ આપે ને વાલા, એને તો બેડો પાર થઈ જાય છે. ઓ ભાઈ, જીવનની અંદર કોઈ દિવસ મુશ્કેલી પણ નથી આવતી જેની સાથે કાળિયા કૂવાવાળી મેલડી હોય, ને કોઈ દિવસ મૂંઝાવા પણ નથી દેતી માં. કારણ કે માં સમરે હોકારો આપે છે. ખાલી તમે એક શ્રીફળની માનતા કરો અને માતાજી હાજર થઈ જાય છે. આ છે માં ભગવતી કાળિયા કૂવાવાળી, અને આટલી શક્તિ છે. એક જ શ્રીફળના દોડવે માતાજી હાજર થઈ જાય છે. એક દીવો માનો અને 2 અગરબત્તી માનો, અને માં તમારા કામ કરવા દોડતી આવે છે, પ્રમાણ પૂરવા માટે દોડતી આવે છે. તો મારા વાલા, તમે બધાને કહું છું, એકવાર અવશ્ય આવો માતાજીના ધામ, મા ભગવતીના આશ્રમે જરૂર આવો. માતાજીની જે કાંઈ માનતા કરવી હોય તે પણ તમે કરી શકો છો. તમારે દીકરો ન હોય તો દીકરાની પણ માનતા કરો. માતાજીનો ખાલી સવા પાલીનો, સવા ઘડિયાનો, સવા મણનો જે કાંઈ તમારે તાવો કરવો હોય તો તમે તાવો માંડો, માતાજીનો તાવો માનો, અને માતાજી તમારું કામ કરે, તમને તમારા ઘરે અંજવાળા કરે. આ ભગવતીનું પ્રમાણ છે ભાઈ. એટલા માટે તમને બધા મિત્રોને કહું છું કે તમે એકવાર અવશ્ય માતાજીના આશ્રમે આવો, મા ભગવતીના આશ્રમે આવો અને તમારી મનની ઈચ્છા પૂરી કરો. અને આયા ભક્તો જુઓ મિત્રો, માનો મેળો જુઓ તમે. માતાજીના આશ્રમે કેટલો માનો મેળો છે, કેટલા ભક્તો આવ્યા છે માતાજીના દ્વારે. જુઓ, તમને બધા ભક્તો દેખાડો છું. જો દુકાન પણ છે, બાળકોને રમવા માટેની ઘોડીઓ પણ મૂકેલી છે. અને જુઓ બધા ભક્તો જુઓ તમે, કેટલી ગાડીઓ પડી છે. અહીંયા પાણીનું બરફ છે. તો હું થોડોક મોડો ગયો હતો વાલા, નહીં તો સવારમાં ગયો હો ને તો ભક્તોની વાત જ ન પૂછો, એટલો માનો મેળો છે અહીંયા માના દ્વારે. ભલામણા વિચાર કરો, માતાજીને કોણ કોણ મિત્રો ન માનતું હોય. એમ હું કહું, બધા માનતા હશે, કારણ કે મા ભગવતીએ કામ જ એવા કરેલા છે બધાના કે સમરે હોકારો આપે. અને તમે માતાજીનું શ્રીફળ પણ તમે આ ચડાવી શકો છો, શ્રીફળનું તોરણ પણ. અને જેને માતાજીએ દીકરા આપ્યા છે, દીકરીઓ આપી છે, જેને કાંઈ પણ સંતાનમાં નહોતું, અને ખાલી માતાજીની સવા મણ કે સવા ઘડિયાની કે સવા પાલીની તાવાની માનતા કરી હોય, અને માતાજી દીકરો આપે, ભલામણા તો નવી ખંડમાં અંજવાળા પીડ્યા કહેવાય. એ બધા મિત્રોએ જોવાય, ફોટા પણ લગાવેલા છે બાળકોના. અને શ્રીફળ પણ અહીંયાથી જ મળે છે તમને. અને બાકી આ પ્રસાદી પણ 24 કલાક ચાલુ હોય છે. શનિવાર નહીં, રવિવાર અને સોમવાર, આ 2 દિવસ પ્રસાદી પણ અખંડ 24 કલાક ચાલુ રહેશે.
અને એવું નહીં કે 2 દિવસ જ તે, તમે આડા દિવસે ગમે ત્યારે જાઓ, શનિવાર હોય કે સોમવાર હોય કે મંગળવાર હોય કે બુધવાર હોય, કોઈ પણ વાર હોય, ગમે ત્યારે જાઓ તમને પ્રસાદી મળે છે. અને માતાજીનો કાળિયા કૂવાવાળી મા ભગવતીનો કૂવો, તો જુઓ મિત્રો, આને કાળિયા કૂવાવાળી મા મેલડી કહેવામાં આવે છે આ કૂવાના કારણે. કારણ કે આ કૂવો છે ને એ જૂના વખતનો કૂવો છે, આજકાલનો નથી, વર્ષો જૂનો કૂવો છે, જ્યારની માતાજીની સ્થાપના થઈને ત્યારની. તો મિત્રો, એકવાર જે આ કૂવાના પાણીની પ્રસાદી લે ને એનો તો બેડો પાર થઈ જાય છે હો મારા ભાઈ, એટલી સત્તા છે. અને એવું નહીં કે માનવ મેળામાં માનવ જ આવે માતાજીના આંગણે, જો પક્ષીઓ પણ જુઓ તમે કેટલા આવે છે. જુઓ મિત્રો, આ છે માતાજીની લીલા અપરંપાર માં ભગવતી મેલડી. લાકડિયાના સીમાડે બેઠેલી છે મારા ભાઈ. અને હવે તો ત્યાં વાત જ પૂછવામાં આવે, એટલી સુવિધાઓ થઈ ગઈ છે. યાત્રાળુ આવે તો એમને પણ રહેવા કરવાની સુવિધા, ફૂલ સગવડતા બધી રીતે અહીંયા મળે છે. તો ભાઈ, આ આપણા મા ભગવતીનું નવું મંદિર મારા વાલા, બધી સુવિધા તમને ભરપૂર. જુઓ છે ને ભાઈ, ભક્તોનો મેળો. જુઓ, અહીંયા તાવા પણ થાય છે, તાવાના ચૂલા પણ તૈયાર છે, બધી વસ્તુ આવે. જો આ ચાનું કાઉન્ટર મૂકેલું છે, ચા પીને બાજુમાં ગંડેરી મૂકી દેવાની. જુઓ ભાઈ, બાળકોને રમવા માટેની પણ સુવિધા છે અહીંયા. જુઓ, તમે 2-3 બાળકોને સાથે લઈને ગયા હોય તો અહીંયા રમ્યા કરે, કોઈ ટેન્શન નહીં એમ. આટલી સુવિધા છે મારા ભાઈ મા ભગવતીના આશ્રમે. અને જો અહીંયા શ્રીફળ વધેરવાના, અહીંયા પાણીનું પરબ, ઠંડુ પાણી, ગરમ પાણી જે પીવું હોય તે, અહીંયા શ્રીફળના ચાલા ઉખડી અને ત્યાં જઈને વધેરવાનું. જો ભાઈ, બધી સુવિધા છે. આ માતાજીનો ગેટ. ચાલો મારા વાલા, હવે અમે પણ નીકળવી છીએ. માતાજીના દર્શન થઈ ચૂક્યા છે, હવે ઘર તરફ નીકળવી. અને જે કોઈ ભાઈઓ ભક્તોને આ વિડીયો ગમે એ લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા. અને આપણી ચેનલને આગળ શેર કરતા રહેજો. અવનવા તમને બ્લોગ જોવા મળશે, વિડીયા જોવા મળશે. તો મારા ભાઈ, અમે પણ નીકળી ગયા છીએ. જો અમારી આગળ એક ગાડી જાય છે, એ પણ અમારી સાથે જ હતા, તો અમે બધા સાથે નીકળી ચૂક્યા છીએ. જુઓ ભાઈ, હવે હમણાં ક્યારે પહોંચી જાય છું. આ છે માતાજીએ જવાનો રસ્તો. ગયા ત્યારનો પણ તમને બતાવ્યો આ રસ્તો, અને આવ્યા ત્યારે પણ તમને આ રસ્તો બતાવ્યો હશે મારા વાલા. જય માં કાળિયા કૂવાવાળી મારી માં મેલડી. તો જો ભાઈ, અમે હાઈવે પર ચડી ચૂક્યા છીએ. હાઈવે પર નીકળી ગયા છીએ ભાઈ, સીધા હમણાં ઘેરે. તો મારા ભાઈ, મારા વાલા મિત્રો, અમારી ચેનલમાં બન્યા રહેજો. અને તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મેલડીમાં લખતા રહેજો મારા ભાઈ.